વાર્તા આખી એવી છે કે જે રિયલ લાઈફમાં આપણે ક્યારેક ને ક્યારેક આ વસ્તુ અનુભવેલી જ છે અને ક્યારેક ક્યારેક આપણે આ ફેસ કરી જ. બાકી તો ફિલ્મમાં ડિરેક્ટર સાહેબનો સપોર્ટ હતો, ફિલ્મની કાસ્ટનો સપોર્ટ હતો, કોસ્ટારનો સપોર્ટ હતો, બધાનો જ સપોર્ટ હતો, જેના થ્રુ મને પાત્રમાં ઢળતા કોઈ વાર ના લાગી. મારો ઇન્સ્પિરેશન શાહરૂખ ખાન છે કે તમે એમ્બિશિયસ બનો, પણ તમારા ફેમિલી ફ્રેન્ડ્સ એ બધાના ભોગે તમે તમારું એમ્બિશન્સ પૂરું ના કરો. એમને સાથે લઈને, એમના સપોર્ટ લઈને, એમની વિરુદ્ધ જઈને તમે કશું ના કરો. ફિલ્મે મને ચૂઝ કરી છે એટલે યુનિવર્સ કે ભગવાન એનું કોઈ મોટું યોગદાન છે મારી પર, અથવા આશીર્વાદ છે કે જેણે મને આ દેવાંગ મૂવી આપી છે. હું એ જ પાત્ર રિયલ લાઈફમાં પણ થોડા અંશે જીવું છું. એકદમ સરળ છે, સહજ છે, એમ્બિશિયસ છે, પ્રેમાળ છે, ફેમિલી ઓરિએન્ટેડ છે, મિત્રોની મદદ કરે છે, એનું કોઈ દુશ્મન નથી અને દુશ્મન સાથે પણ એવી રીતે બિહેવ કરે છે કે જાણે એનો કોઈ દુશ્મન જ નથી. પણ અનાયાસે એક એવા સંજોગો ઊભા થાય છે કે ફિલ્મમાં વ્રજેશ એનો દુશ્મન થઈ જાય છે ને એની પછી એ એના આસપાસ કેવી ઘટનાઓ ઘટે છે. આ પિક્ચર બહુ જ સરસ છે. અમે હટકેપ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અલગ છે કંઈક જે રોજિંદી ગુજરાતી મૂવીઝ આવી રહી છે અત્યારે એના કરતાં તો સાવ એકદમ અલગ છે. તો પ્લીઝ હું મારા બધા જ દર્શક મિત્રોને કહીશ, આ ફિલ્મ તમે અવશ્ય જુઓ.